ચપકલાલ, હા તમે કહો ને કે મારે કંકોડા શાક ખાવું જ છે એટલે હું ઓળીએ જઈ અને પછી મારા ભત્રીજાને ફોન કરું અને બજાર મોકલું અને બજારથી કંકોડા લઈને તમને શાક ખવડાવું બસ. આજે ખાવું તો સચ્ચા પૂછો છો એમ બુ એટલે ખવડાવી તમે તને કીધું લે પાકું એમ. કેમ વાંધો નહીં તમે ત્યાં ખવડાવો હાલો. ચપ્પક બાય વાહ કોણ બાય છે આપણું નહીં આપણું નથી આ તે તમારું છે શું જીભે જલાય છે. નવો હતો અમારે નવું બાઈક હતું ના જૂનું પડી છે પછી જીપ ચલાય કે ના એટલે બાઈક જ નથી મને અત્યારે વાત યાદ આવી હગા કે એક વાત કહેવાનું તમને ભૂલી ગયો યાર. આ શું હા અમારા ઘરે ઘરે ગાડી છે અને ઘરે ઘરે સોરે પડ્યા છે. આ તો એમ કયો હા એક જ જણો હતો જો બે જણા હોત ને તો જૂનું ઇનામ મૂકે ને નવું લઈ જાત ને જૂનું લઈ જાત લ્યો અને ટાંગા તોડીને જવું પડતું. આમાં શું કરવાનું લ્યા આમાં શું કરવાનું હવે શું કરવાનું હવે થોડી વાય જવાય વાહે ના જવાય યાર. હાથમાં લાવો અમને તમને હાથમાં લાવો લ્યા. એ તો ખબર જ છે બાપા તમારા ગામના હા એટલે આ જૂનું તો જૂનું હાટીને જતું રહેવાનું જૂનું નવું શું ફેર પડે બાઈક તો છે ને. હા એ તો હોય 14% તાણા લે હોય હાલ હાલો કંકોડાનું શાક ખાવાનું હોય ને ખાવું જ પડશે ને તાણ હોય ચાલો તાર અરે ચાવી લઈ લો નકર આઈ જતું નથી લઈ લો હાલો. લો હાલો ફોન કરો હાલો તમારા ભત્રીજાને ફોન કરો હાલો એટલે પણ કરું રોતો ખરા યાર. કંકોડા ખાઓ કંકોડા હા હા લે લે ગાઓ ને યાર લે નંબર લગાવું રિંગ જાહે. હાલો ભત્રીજા ક્યાં હો હવે એ રખડવાનું મૂક અને એક કામ કરવાનું છે તારે. હા એટલે બજાર જઈ અને કંકોડા લેતા 500 ગ્રામ કિલો આ કિલો લાવજે કિલો 300 રૂપિયા ભાવ લે 300 ના 700 ભરા લઈ લેતા પણ આ 20 વર્ષે મારો હગો આવ્યો હે ને એટલે 800 રૂપિયા કે તો 800 રૂપિયા દે પણ કંકોડા લઈને તું આય. એ હાર લઈને હાર એ હાર. કેટલા મંગાય કિલો કિલો પાછો કે 500 હવાનો એક તો થાકી જાય વાંધો નહીં તમે આવી હો અને પાણી ભર લઉં રહું. હા ભલા એમ તક ભલા થાકી જાય શું એમ કંકોડા વેણવા જાય એટલે ભૂલ્યો. કંકોડા વેણે નથી માર ખાતો નરો ત્યાં હવાનો એટલે આ હગા હા માટીને તો પાણી થઈ ગયું લ્યો. આના ઘરે આવું ને એટલે આવું થાય કક ના કક લ્યો મારે તો એટલે આ 2 મિનિટ લાગશે તો હું ભરતો હો. આજે બતાઈ જાઓ હા એને ચપ્પલ હા અને નથી પાણી નથી તે કઈ કંકોડા તોડવા દેતા આ શું ધૂળ ખવડાવે છે મને તો એમ લાગે છે એ ભતીજાને ફોન ના કર્યો લે ફોન ના કર્યો લેતા આવજો કંકોડા તમને ટેન્શન શું લે બે તમ તારા આરામથી એટલે એમને જો આય છે કાઈ જો લે મારા હગાને એ આયો લે તું તમે શું કરો છો? લે આ તો મારા હગાનું ઘર છે હગા ચોર્યું કરવાનું હા ને એટલે એમને તું અમારો પીછો કરીને આવ્યો એટલે તું આયા તું હાજો નહીં જાય મારે ચમ પાડી છો તો તને પાડી છે ને કીધું ને તું મારો હકો હઈ એટલે એમને યા તો રોડ ઉપર હતો હવે તો આ ઘરે આવ્યો છું તું એટલે બહુ પાવર આવ નહીં કરવાનો બો તો બેડા ફાટી જાય એટલે હતો એમને લેવરાવો ને લેવરાવો દે દે આમ નહીં મજા આવે અરે બાંધો મારો હગો મજા નહીં આવો મજા નહીં આવે. લે આવો તો મજા કરો તમને ના ખબર નથી કોનો ઇલાકો હે મજા નહીં આવે હજુ કહું છું. એટલે આ તો મારો હક આ તારો ચીરતો ચપ્પલ એ તો બાજીન મારો બાજી બોલા તું માર વાય ત્યાં છૂટી ખાઈ નાખી. આયો રે માં ખબર પડી ને હવે અમારું નામ લેવાથી શું થાય એ છૂટી જશા લે શું કરી આયો રે માં આ હાથ બહુ એમ કરે છે હાથ બહુ મજા નહીં આવે એટલે એમને મજા નહીં આવે જીવતા નહીં છોડું. તાર ભાવ એક કરી લીધી બહુ પાવર કરતા હતા ને ભાઈ તમે આ ચંચલા બહુ લેવરાવો તમને લેવરાવો પાવર કરે છે પાછું ચપ્પલ કાતર વાટલી તો કાપી નાખું બધા લે એટલે આ તો હગાના ઘરે શું એટલે ના હોય એમ બધું મારી કાંઈ ના હોય હવે તો તેને બાંધી જો મે લે છૂટી લે આમ કઈ લે
છોડી દો હો, મજા નહીં આવે જો સાચું કહું. પાવર કેવો કરતો તો ગરમ કેટલો થાય જો? મારા ગામનું ડોહનજુ કરે રે ભાઈ સાની માની તારા જો તો ચિટલા જાય બરોબર. અલ્યા આમાં હગા કોને બાંધીને રાખે છે ખબર? એટલે હગા શું છે અલ્યા કોને બાંધે તે? અલ્યા એટલે એમને પાવર કેમ કરે છે આવડું જોઈ વિચારીને ના છોડી મૂકો એમ નકર તાત્યા વગર ન થઈશો એમ. એટલે આને તમને મારો તો એમ. અલ્યા ભલા મારે પણ તમે અત્યારે ના છોડો નકર કાબુ ને રે પછી એમ કહું છું તમને. એ તમે તમારા ગામનું ના ખેંચ્યું હગાનું ખેંચવાનું બરોબર પાડું આને તો પાડું એમ હવે એક ચંપક એક હાથા લઈને તો બરોબર. જો ફરેનો એના ગામ પર તો તારો હગો જો. અલ્યા ગામનો પેલા ગામનો ભલો રહ્યો પણ એ પેલા મારો ભત્રીજો છે એટલે તમે કોને ઇલાકામાં આવીને કોને બાંધો એમ વિચાર છે. તાવલા લાયો તો શું? તારો ભત્રીજો આટલું હતું ને ગુંડા જેવું જાય થયું લે અલ્યા તું 20 વર્ષે આવ્યો છું. તું પેલા આયા તારી આવડો હતો 7 મહિનાનો અને અત્યારે 20 વર્ષનો થઈ ગયો. વાત કર તું 20 વર્ષ આવ્યો પછી તો કોણ છે? અલ્યા આ અમે નિશાળમાં ભેગા ભણતા હતા યાર. જો મારો ભાઈબંધ છે, મારો હગો છે અને મારો હાડો છે. બચી ગયો તમારો હાડો, ચમ બચી ગયો. અલ્યા તમે કીધું તું યાર એને ના બાંધશો હવે એને હમું ચપ્પા. અલ્યા ભત્રીજા તમને પણ ના ખબર પડે. મને માર્યો છે એમને અલ્યા મારે તો વાત સાચી. અમારા ગામમાં બધા ડુવાના જ છે. વાત તો કરી તમે રવા દે. હગા કહેવાય. હગો હોય તો એના ઘરે, તમારો હગો હોય તમારા ઘરે. અલ્યા એ મારો હગો એ તારો હગો નહીં. પૂછો એમના ધંધા જેવા છે પૂછો. અરે ચમા તમે મારા ભત્રીજાને બાંધો તમે પેલા કહો હાલો. એટલે આને ગાડું ઠીસકાડ્યું તું અમાર બાઈ ગાડી બરોબર હમ વાગતું નહીં મારો ભત્રીજો ગાડી કોઈનો વાંક વગર ઢીસકાડત નહીં. તમારો કઈ ને કઈ વાંક છે એવો. ભટકારી ગાડી અરે હા 35,000 નું નુકસાન છે. કોણ છે? હગો આપણો હગો. અચ્છા લઈ લો હાલો. લાવ 35,000. લઈ લો, હું થાળું લઈને આવું છું. લ્યા કહું છું 35,000 આપી દો. આપા છે. નાતુલાલ પોઈન્ટ મારો પડશે હારો માર ચૂપ પોઈન્ટ માર આમ છોડો. હું કરું છું તમે શાંત રાખો તું પોઈન્ટ માર. નાખી લે. 35,000 તો લે પણ તારા ભત્રીજાનું હગું લઈને આવ્યો છું લ્યા હગું લઈને આવ્યો છે એમ? ઓહ ભત્રીજા હગું લઈને આવ્યા છે તો આપણે કઈ ના કરીએ કઈ યાર. અને 35,000 મળી ગયા. ઇન્સ્યોરન્સ છે, ગાડીની ઇન્સ્યોરન્સ. છે ને? હોવે. બસ તો તાર. ઇન્સ્યોરન્સમાં મૂકી દઉં. હા હા. અને પછી હગું થઈ જાય તારું તો લગ્ન કરો થાય. ભલા મારા ટેન્શન છોકરો લે તો હું ઇન્સ્યોરન્સ માં થઈ જશે કમ્પ્લેટ. હો છાપો ના મારીશ તું મને. ના મારું. એટલે તારો હાથ ભારે એમ. હા હાથ પાડે. બહુ હો તારા ભત્રીજા. એ બધી વાત મૂકો. હા તમે હગાની વાત લઈને આવ્યો એ તો તમે મને અત્યારે કીધું બરોબર. એટલે હવે તો તમને કંકોડાની શાક ખાવાની છે તે હું લે કંકોડા. કંકોડા ચાઈ મળતા જ નહીં બજારમાં. એટલે આ હગાની વાત લઈને આવ્યો તું યાર કંકોડા લઈને નહીં આવ્યા આબરૂ કાઢા યાર. એક કામ કરો, હા હું પેલા પોપટલાલની વાડીએ કંકોડા લઈ આવું. રવા દો એ માથા ભારે માણસ છે ને કાળનો ભમેલો છે યાર. રવા દો એને ના કહેશો. એને અમને તઈને માર્યા હતા મારા હગન માર્યા. તારા કાકાને તો ઊંચો કરીને મારે. તમારે કાંગલી કાકા. અલ્યા મેં માર્યો છે એને. તમે કેમ જૂઠું બોલે? મેં એને ના માર્યો. નાના પછાડો તો તને. રવા દે. તું ચા બગાડી દો. તે પડી જો. પડી ના જવાય માર્યો છો તમને આગળ વાળો. અલ્યા તમને મૂર્ખો મેં કીધું તું કે રવા દે યાર. જીના જો પોપટાના ટાંગા ભાગીને પડતો ના કરો તો મારું નામ આઈ તે ભત્રીજો નહીં. ભત્રીજો છે તારું નામ ભત્રીજો જ રાખો આપડે. તારા અત્યારે હવે લગન લેવાના છે હગું કરવાનું છે. ના ભાઈ ના પાણી ના દઉં તો પછી મારું નામ આઈ નહીં. હા જા હું આવું છું. રવા દે એના કરતા રવા દે યાર. તમે જામીન કરીને રાખો હાલો. કહેતો તો તમને બે મૂર્ખો કહેતો તો કે ના કહેશો એને ના કહેશો. જોજે મેના બાવડામાં બધું છે બહુ બોલ છે. અલ્યા બાવડાનું બોલતો વાંધો નહીં ને બહુ છે બસ. પણ એ હે ને ચેતરીને મારશે તો છેતીન ના માર કઈ ટેન્શન લેવાની જરૂર નથી તમને પાડી દેશે બેન અમને બેન તો પાડી દીધા છે યાર
આ તો તમે આયનો માર તો જવું પડશે. એ તાર આવશે એ તો યાર. એટલે બાલ બાપુ તમારા ના ભાઈ ના યાર ના. કેટલા મહિના બાવડામાં બધું છે જોયું જોયું. આ તો વાંધો ને જો એ પેલા ટાંટિયા વગર કરીને ના આવ તો મને કહેજે. બે હોય તમ તારે જો હમણાં સમાચાર આવશે. હા એ તો જોયું હોય તારા ભત્રીજા બહુ હતા તમ તો બહુ. પણ એવું ના જવું પડે આપણે જવું પડે ચમ એટલે અહીં નીકળવાનું કર. હજુ જો આપણું બાઈક ચોરી થઈ ગયું, હમણાં આપણે ચોરી થઈ જઈશું અને આ ડકો કરવા જોજો ચક આપણે બે પડી જઈશું તો કઈ ટેન્શન લેવાની જરૂર નહીં. આપણે બેન લઈ જઈશું તો મોઘા પડશું લે. આપણે બે ટેન્શન ન લેવા. એટલે આપણે કિતને ને એવું વેકર તો પૈસા કરોડપતિ થઈ જાય. એટલે તું એકલા લવ કરો યાર. આ તારના એકલા લવ જ કરે. બે હોય તમ તારે કામ છે હમણાં માર ભાઈ. કંકોડાનું શાક બનાવવાનું તમે બીજું કઈ નહીં હાલ. હા એ લેવા જ જો હાવ દે. અહીં નીકળવાનું કર. કંકોડાનું શાક નથી ખાવું. હેજી વેજી જાલમાં જવું પડશે હવડા. હવે વાત ના બને હો. હવે તો એ કંકુડા લઈને આવશે ને એના મારીને આવશે. એટલે કંકુડા શાક તો ખાવું જ પડશે. એમના વાળી કરી લે આવડે એમને બે. હું તને કહું છું ને જો મારી નાખશે ને તો એ કેસ કરશે તો જાલમાં જવું પડશે. એમ કહું છું તને અહીં નીકળવાનું કર. કાક બાનું કર. મારા હગાનું હું બાનું કઈ ના કાઢી શકો. હો તો કંકોડા ખાવા જ પડે તમારે. હા આવું શું ને તારું રામ કરો હવે મૂકી દે. કાજી વાવાઝોડું આવ્યું. અરે બેનું મોઢ આપ્યું આજ બે ફાઇનલ છે. ઉડી ગયા આજ બે ભત્રીજાને કહી દીધું હોય છે કાળું એ. તે દીધું છે કઈ દીધું છે હવે આપણે બે શું કરશું? હંધી જાય ચાઈને શું કરશું એને આપણે બેન જવાબ તો દેવો પડશે ની ના. તે આપણો વાળી ઘોડીને કહી દેશું બધું હાવ ત્યાં હટ હંતી જવી. હંધી જાય બહાર નીકળો. નહીં ચલાકે છે દીકરા મારો નહીં ક્યાં જાઓ? બહાર નીકળો. આમ આવો. એટલે હું થયું? આવો ભાઈ હું તમને કહું. એટલે તમે કંકોડા ના પડી. એટલે રવા દે, મારું શું કામ? અને હું છું પણ ફાટી જા તમને શરમ થાય? મારા કાકાને કંકોડા હાટુ થઈને તમે માર્યો? ચીને કંકોડા મારા કાકા લેવા આયા હતા કંકોડા. કોઈ નહીં આવ્યું હોય એટલે આયા તો. અને નથી આયા કોકરા બીજા ખેતરમાં કરી જાય હાચું બોલ. આ કોઈ નહીં આવ્યો. એટલે મારા કાકા જૂઠું બોલે. એટલે આપણે અમે કંકોડા હાટુ ના પાડે એવું લાગવી તને? સાચું કે હા? સાચું. એટલે અમે તો આયા હોય તો અમે વેણી ના પીએ એવા માણસ છીએ અમે. હા એમ તો એવો માણસ તમે લાગતા નહીં. અમે કાકો જૂઠું બોલ્યા. હવે એ જૂઠું બોલ્યા હશે. સાચું ને? સાચું એ બીજા કોકના ઓલે જ્યાં હશે. એવું? હવે તો પેલા લે કે ખોટો માર ખાધો. પણ તમે ડાયરેક્ટ મારવા જ માંડ્યા અમને તો. એ વાતે સાચી. હા સાચું ને? એટલે સાચું. આ તો હું આપણે કંકોડા લેવા આવું છું બરાબર. તો કાંઈ વાંધો નહીં વેણી રાખજો બે. હા આવજો. બરાબર? હા હું જાઉં છું. હા હા બેના ટાબુડા ફાઈન નાખ્યા ડાયરેક્ટ મારવા જ માંડ્યો પણ. પણ હા બોતો નથી ખબર કાંજીલાલ હા એ બધાને લઈને નહીં આવે ને. એ શી ખબર સાચું બોલાવો તો લઈને આવશે જ તે નહીં એર્યું એ. એ તારી સાચી વાત હાલ આપણે આમ જતા રહી બી. કંકોડા ની આણી આવી હમણાં પર વળી ટાબુડા ફાઈન નાખશે એ સાચી વાત. હાલ કંકોડા વેણી. હાલ આવ્યો ને, લઈને આવ્યો ને. કહેતો તો લ્યા તમને કહેતો તો કે ના કહેશો લ્યો પતાઈ નાખ્યો. મારે જ્યારે લાવવો પડશે ને જામીન લાવવો પડશે. પૂછતો કરો કોને પતાયો કંકોડાને પતાયો કે ને લે. એટલે બે ને પતાયા છે મને ખબર છે. અને આ હને કાલો ભમેલો માણસ છે ને માથાનો ભમેલો છે યાર. કેટલા જુઠ્ઠા છો તમે, કેટલા જુઠ્ઠા છો. ચા તાણા ઈના ઓલે જઈને આવ્યો. આ કે કોઈ આવ્યું જ નહીં. હું કંકોડા ના પાડતો છું કે. એટલે કીધું તું તને કે મેં નથી ગયા. પણ આ તો મહેમાન મજાક કરતા તું સમજો ને. અમને માર્યા છે પણ કે હાલો હાલો તમને હું આવું. યાર રવા દે ને. ઓલા તો માન ગામનો થઈને વારો વાળ્યો. તમે રવા દો ને. શું કરો ગામના બજાડો છો યાર. ગાંડન ચા બજાડે અમને મારેલું છું. મને કે તમ તાર જોયું એટલે કંકોડા લઈ જા. આ આવ્યો જ નહીં તાર કાકો ને તાર મહેમાન કોઈ ના આવ્યું કે. એટલે નહીં અમે યાદ નહીં યાર. ચંપા હા હવે આજે સાંજ પડી છે ને તને નીકળવાનું કરાય. રહું કોક પોઈન્ટ મારું. આ મહેમાન કંકોડા નહીં મળ્યા બરોબર. તો તમે હગાન વાત લઈને આવ્યા ને એટલે આપણે રીંગણી રૂપે રીંગણાનું શાક કરીને ખવડાવવા. ભત્રીજા તું રીંગણા વેણતા અને હગાન વાત લઈને આવ્યા. અરે રો ફોન ના, ના, રો ફોન પે પડો. હું કઈ આવ્યો છું. કંકોડા વેણી રાખે છે. એવું ઉભો. તો તમે ઠાવ જ પડે એમ. આ રૂપા એક ફોન લઈ લઉં. હા લ્યો કરી લ્યો. વાત કરી લો. હાલો શું ડોચી જતા રહ્યા? હતે આવી તાત્કાલિક આવી જતા 5 મિનિટમાં. હા આમાં ગામમાં ડોસી જતા રહ્યા આમાં ઘરું વાંચ્યા
જ્યારે મારા ભત્રીજાને લગનની વાત આવે ને તાણ તાણ તે અલ્યા, એ તો પકડી હાથું જાય. થઈ જશે. રૂમાલ કાઢો, હાલો. હાલો 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 ના, ના, ગાડી લઈને જઈ આવો તો ગાડી જવું પડે એમ. હાલો, રૂમાલ લઈ જાઓ, હાલો. એટલે આપણા અધિકાર નથી બહુ ગામમાં ડોશીઓ આમ થઈ જશે હવે તો એ તમારા ગામનો હોય ને જમાઈ કહેવાય. હા. આવું પડે મારે તારા હગામાં નથી અહીંયા કોઈ તમને ટેન્શન ચાલે પણ તું ગામે તો હગું જ કહેવાય આ ને. તો હું ના આવું, મારે કાકા એ તો. હવે હાલ હાલ ગાડી લઈ લે તાર આવું તો પડશે એમ. જો તમે લઈ જાઓ ગાડી. અલ્યા. તમારે બે એક કઈ આવવાની જરૂર નહીં એ તો સંભાળ લઈશું તમતા એટલે હા ચમ એવું કે ખબર એમ કે હગા પેલા તને ત્યાં કોઈ જોવો ને એટલા ને પછી કોકા અવળું નવળું કે એટલે હું કંકોડા લઈને કાલે આવું, બરાબર? શાક તો ખવડાવ્યા વગર નહીં રહે. હા કઈ વાંધો નહીં પણ અત્યારે તમે બે ઘરે રહો અમે જવી ઘરે હાર, હાર. હો એટલે તાત્કાલિક જવું પડે હાર, હાલો, હાલો. હો, જય. હું રેંગણાની છે ને, અમારે કઢી કરવાની રેંગણા કરતા હોય. હાલ જા જા પતરામ સુવા પડે હમ કરી નાખું. ઓલું ઓલું તારું મફલત થઈ ગયું. આપણું લઈ લો બધું વસ્તુ લઈ લો વસ્તુ લ્યો એ જઈ હો હગા એટલે કંકોડાનું શાક ખવડાવે તો હારું. એ કાલ બનાવશો પછી નીકળ માન પીછો છે. મારા જરા બે એવા છે ડાકુ જેવા પાછા બાજુ તો ગોતી જ લે ચક ને ચકી તારું છૂટે હમણાં લે દે તો ને આપણને જેલમાં જવું પડે. નીકળ હાથ નીકળ. કંકોડા નથી કાઢ્યો બાઈક કાઢો હો ચાલો કંકોડાનો તે હાઇલાઇટ કરીને મૂક્યું છે. હાલ હટાટા નીકળ ફટાફટ. ના મારા જેવા ગુંડા તો આમ તો બ્લેક ગાડી હારે થતી હા જોઈ લે રામ રંજાવા